તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં ભોગ બનનારના પરિવારની આપવીતી। ભોગ બનનાર જય ચૌહાણના પરિવારે આકરી સજાની પ્રાર્થના કરી। અકસ્માતમાં જય ચૌહાણને મોટી શારીરિક ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના 3 વર્ષ પૂર્ણ થયા બાદ પણ સારવાર ચાલી રહી છે। સુપ્રીમ કોર્ટે આપેલા જામીન બાદ જયના પિતાએ વેદના વ્યક્ત કરી। બહાર આવશે એટલે ફરી કરશે, તેની સામે બોલવાવાળું કોઈ નથી। તથ્ય અને તેના પિતાને જેણે સપોર્ટ કર્યો તેને કુદરત સારી સજા આપે તેવું કહ્યું। સાથે કહ્યું કે 20 જુલાઈ 2023ના રોજ જે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો અને આ ગંભીર અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તથ્યને જામીન મળતા જ હવે તેમણે પોતાની વેદના વ્યક્ત કરી। સજાની ઉંમર કે તો ફાંસીની સજાની માંગ છે। બધા ઘરના દરેક સભ્યને એ જ છે માંગ, સગા સંબંધીઓને પણ માંગ એ જ છે કે ભાઈ એને કડકમાં કડક સજા થવી જોઈએ। અત્યાર સુધી કરોડની આજુબાજુ થયો છે, જે અત્યારે ટોટલી બિલિંગ મારી જોડે પડે જ છે ઓરિજિનલ, અને એના માટે મારે ઘણી પ્રોપર્ટી પણ વેચવી પડી હતી। કે દાખલા તરીકે ખેતર વેચવા પડ્યા હતા, જે ખેતી કરતા હતા ધોળકા તાલુકાની અંદર। બહાર આવશે એટલે બે ફોર્મ ફરીથી એની જ થવાનું છે, બીજું કંઈ થવાનું નથી। કોઈ કહેવાવાળું નથી એના, સર કોઈ એના સામે કોઈ બોલવાવાળું છે જ નહીં। કેમ કે માફિયા ગણો તો એ માફિયાના કિંગ કહેવાય। એમ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે બધાને ન્યાય મળે, બધાને એવો ન્યાય મળે કે જે એનામાં સપોર્ટ આપ્યો છે, જેને આમાં જેને પણ સપોર્ટ આપ્યો છે તથ્યને, એના ફાધરને, એ બધાને કુદરત સારી સજા આપે એમ।